ये बंधन की भूमि है, अभिनंदन की भूमि है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है। इसका कंकण कंकण शंकर है, इसका बिंदु बिंदु गंगा जल है। हम जिएंगे तो भी भारत के लिए और मरेंगे तो भी भारत के लिए। और मरने के बाद गंगा में बहती हमारी अस्थियों को कोई कान लगा के सुनेगा तो एक ही आवाज आएगी, भारत माता की जय। आ देशदासनी भावना लई અને અમારા વીર સૈનિકો નીકળ્યા છે બાપ, ત્યાં સુધી દેશની સામે કોઈ ઊંચી નજર ન કરી શકે। गर्व थाय આપણને, આનંદ થાય આ દેશમાં જન્મા। આ તિરંગાનો દેશ છે બાપ। આ તિરંગો એટલે કોઈ સામાન્ય 3 રંગનું કાપડ માત્ર નથી। આ તિરંગો એટલે શું લાગે, કોઈ સામાન્ય 3 રંગનું કાપડ માત્ર છે બાપ। આ તિરંગાની તાકાત થોડા વર્ષો પહેલા જોયા। આખી દુનિયાની જગતની જમાદારી કરનારો દેશ હોય તો અમેરિકા, આખા જગતનો વહીવટ કરે અમેરિકા, અને અમેરિકાને ટક્કર આપતું હોય તો રશિયા। અને રશિયાએ થોડા વર્ષ પહેલા કહેવાય યુક્રેનની સામે યુદ્ધ છેડી દીધું, યુક્રેન ઉપર હુમલો કર્યો છે। આખા દેશની અંદર, આખા વિશ્વની અંદર વિશ્વ યુદ્ધ ફાટી નીકળવાના ભણકારાઓ મળ્યા। હવે દેશમાં વિશ્વમાં વિશ્વ યુદ્ધ ફાટી નીકળવાનું, અને એ સમયે એમ કહેવાય યુક્રેનની અંદર કેટલાય ભારતીયો હતા બાપ, પોતાનો વ્યવસાય કરવા ભણવા માટે ગયેલા, અને એ બધાએ ટ્વીટ કરી અને એ વખતના આપણા નરેન્દ્ર મોદી વડાપ્રધાનને કીધું કે અમે આ યુક્રેનની અંદર હલવાના છે, અહીંયા વિશ્વ યુદ્ધ ફાટી નીકળવાની તૈયારી, તમે અમારું રક્ષણ કરો। અને એ વખતે નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કીધું તું રશિયાને કે માં જ્યાં સુધી મારા ભારતીયો બહાર ન નીકળે ત્યાં સુધી યુદ્ધ રોકવામાં આવે ને બાપ। ગર્વ થાય આ તિરંગાના દેશ ઉપર। નરેન્દ્ર મોદી કીધું તેથી 6 કલાક રશિયાએ યુદ્ધ રોક્યું હતું બાપ। મારો દેશનો કોઈ જવાન, મારા દેશનો કોઈ વ્યક્તિ કહેતો હોય અને રશિયા વિશ્વ યુદ્ધ રોકી દેતું હોય, એનો ગર્વ હોવો જોઈએ આપણને। આ દેશમાં જન્મા છે તેથી એ આપણને આમ ગર્વ થાય બાપ। એક સનાતની તરીકે નરેન્દ્ર મોદીને કેટલા આમ જેટલું શુભકામના દેવી એટલી ઓછી। તે દિવસે નરેન્દ્ર મોદીએ કીધું હતું કે હે ભારતવાસીઓ, યુક્રેનની અંદર તમે નીકળો, તમારી ગાડી ઉપર તિરંગો લગાવજો, તમારા હાથમાં તિરંગો રાખજો, તમારા બસ ઉપર તિરંગો લગાવજો, અને પછી જોઈ તિરંગાના કોના બાપની તાકાત, તિરંગા ઉપર ગોળી ચલાવવાની બાપ। આખું વિશ્વ સાક્ષી છે તિરંગાની તાકાત, તેથી આખા વિશ્વએ જોઈ। ઈ દેશમાં જન્મા એનું આપણને ગર્વ છે બાપ, એ દેશમાં જન્મા એનું આપણને અભિમાન છે। એટલે કહે तू मेरा कलमा, तू मेरा धर्मा, तू मेरा अभिमान है वतन महबूब में, तुझ पे दिल कुर्बान है।